નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી આવી ગઈ છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, સરળ રીતે અને સમજાઈ જાય એવી રીતે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શનને મૂકી દો હવે તડકે. કારણ કે સ્વ અધ્યયન પોથીનું જબરજસ્ત રીતે હેતુલક્ષીનું ડિટેલિંગ સાથેની સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન અહીંયા તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ખાસ અગત્યનું કામ એ છે કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્ર સાથે શેર કરવાનું, સાથે સાથે વિડીયોની અંદર કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. રેડી? અને ઓશિયન કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર ચોક્કસથી જોડાઈ જજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળ વધીએ સમય વિતાવ્યા વગર. આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીઓ, અને જેની અંદર આપણે હેતુલક્ષી ના પ્રશ્નો જે છે વિભાગ એ નું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તો ચાલો વિભાગ એનું સોલ્યુશન આપણે જોઈએ અને આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આ પ્રકારની થિયરીઓ આપેલી છે, પણ આ થિયરી અવયવીકરણ માટેની છે, એટલે ધ્યાન રાખજો. ખાસ કરીને તમને લોકોને આપેલી છે એ પ્રકારની થિયરી તમારા માટેની હતી. ચાલો અહીંયા જોઈએ. નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. નીચેનામાંથી કઈ ચલ x માં કઈ બહુપદી છે? ચાલો ઝડપથી કમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો, કઈ ચલની બહુપદી છે. રેડી? એકદમ સરળ છે તમારા માટે. અહીંયા નજરની સામે જ દેખાઈ રહ્યું છે. કમેન્ટ કરી દેજો. જો ભાઈ, અહીંયા એક સીધી અને સિમ્પલ બાબત કહી દઉં ને, તો તમારે નોંધનીય બાબત યાદ રાખવાની. 1/x હોય, વર્ગમૂળ x હોય, અથવા તો તમારા માટે x ની -2 ઘાત હોય, તો આ બહુપદી તરીકે ના હોય. આ જે તમને જે ઓપ્શન ની અંદર આવા પદ આપેલા હોય બહુપદી તરીકે ન હોય. તો ઓપ્શન નંબર એ નથી, ઓપ્શન નંબર બી નથી, ઓપ્શન નંબર સી નથી. કયો છે? ઓપ્શન નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર ડી તમારી આની અંદર સાચો જવાબ તરીકે આવે. એડી કમેન્ટ કરતા જજો. ચાલો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન. બહુપદી p of x બરાબર 9 નો ઘાતાંક ખાલી જગ્યા છે. તો બહુપદી p of x બરાબર 9 નો ઘાતાંક કેટલો છે? ચાલો કમેન્ટ ઝડપથી વિદ્યાર્થી મિત્રો. તો કે આનો ઘાતાંક કેટલો થઈ જશે? તો કે ઓપ્શન નંબર ડી તમારો જવાબ આવશે. કેમ? તો કે કોઈ પણ ચલની 0 ઘાત હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા 9x ની 0 ઘાત હોય તો અહીંયા મૂલ્ય 1 થઈ ગયું, જેથી જવાબ તમારો 9 આવે છે. તો એ ઘાત કેટલી હશે? તો કે એની 0 ઘાત હશે. કોઈ પણ ચલની 0 ઘાત થઈ તો જ આ તમારી ઘટના બનશે, એટલે આની અંદર ખાસ આન્સરમાં ધ્યાન રાખી દેજો. ચાલો, p of x બરાબર 3x - 6 ના 0 ખાલી જગ્યા છે. ચાલો આન્સર આપો વિદ્યાર્થી મિત્રો ઝડપથી કમેન્ટની અંદર. તો કે અહીંયા તમારા માટે તો સીધું અને સિમ્પલ આપેલું છે. p of x બરાબર કેટલા? તો કે 3x - 6. હવે બહુપદીના શૂન્ય શોધવા હોય ને, એટલે આપણે p of x ના સ્થાને 0 લેવું પડે. તો આપણે અહીંયા લઈ લેશું 3x - 6 બરાબર શું થઈ ગયું? 0. 6 પેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું આપણા માટે 6, અને અહીંયા થઈ ગયા 3x. x ને આપણે કરતા બનાવી લઈએ, એટલે 6 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. x બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે 2 મળે છે. તો અહીંયા x બરાબર આપણા માટે 2 થઈ જાય છે. ઓકે, તો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો કે નીચે આપેલ કઈ બહુપદીનું શૂન્ય 2/3 છે? આવું તમને પૂછેલું છે. નીચે આપેલી કઈ બહુપદીનું શૂન્ય 2/3 છે? તો હવે અહીંયા આપણા માટે શૂન્ય આપેલું છે, તો થઈ જશે x બરાબર 2/3. હવે શું થશે અહીંયા? તો કે 3 નો ગુણાકાર x સાથે થાય, એટલે અહીંયા થઈ જાય તમારા માટે 3x બરાબર કેટલા? તો કે 2. ચાલો તો અંદર આપી દો, તો અહીંયા 2 આ સાઈડ આવશે તો માઇનસ થઈ જાય, તો 3x - 2 બરાબર 0. તો આ તમારા માટે બહુપદી ક્રિએટ થઈ ગઈ અહીંયા. તો કે 3x -2. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. ચાલો 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જુઓ. તો કે 5મા નંબરના હેતુલક્ષી પ્રશ્નમાં ભાંગતા શેષ ખાલી જગ્યા મળે. હવે અહીંયા તમારે લોકોએ ભાંગવાનું છે, અને શેષ તમારે કેટલી મળે એ તમારે નક્કી કરવાનું છે.
તો અહીંયા આપણે એકદમ સિમ્પલ તરીકેથી કામ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સહગુણક કેટલો આપેલો છે તો કે 1. અહીંયા કેટલા આપેલા છે તો કે 2025 તમને આપેલા છે. ચાલો અહીંયા થઈ ગયું x + 1 બરાબર 0. x બરાબર કેટલા થઈ ગયા -1. અહીંયા 0 મૂક્યો એટલે અહીંયા કેટલા આવ્યા 1. ગુણાકાર થાય તો -1 થઈ ગયો. તો અહીંયા કેટલા મળી ગયા તમને 2024. તો આ શેષ કેટલી મળે છે તમને લોકોને? શેષ તમને 2024 તમને અહીંયા શેષ મળે છે. એટલે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર સી. અહીંયા કેવો જવાબ આવશે? સાચો જવાબ તમારા માટે આવશે. એટલે ખ્યાલ આવી ગયો. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા જો જોરદાર. હાલો આ હેતુલક્ષી તો તમને આવડી જ જાય, કેમ કે આ હેતુલક્ષી પ્રશ્ન તમને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન તમને સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ આપેલા છે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી, બહુ આસાન છે તમારા માટે. અવયવ તમને આપેલો છે. હવે અવયવ આપેલો હોય ને, અવયવને કેમાં ફેરવી નાખવાનો? શૂન્યમાં. અને એ શૂન્યની જે કિંમત મળે ને એને આપેલી બહુપદીની અંદર મૂકી દેવાની. જો હવે કઈ રીતે કામ કરશો? અવયવ તમને આપેલો છે x - 3 એ અવયવ છે બરાબર 0. તો x બરાબર કેટલા મળી ગયા તો કે 3 મળી ગયા. હવે આપેલી બહુપદી અહીંયા છે એની અંદર કિંમત મૂકી દેશું. તો અહીંયા થઈ ગયું x² - kx - 15 બરાબર 0 થઈ જશે. આની અંદર કિંમત મૂકીએ તો 3² - k કૌંસમાં 3 - 15 બરાબર કેટલા તો કે 0. 3² 9 - 3k -15 બરાબર શું થઈ ગયું? 0. ચાલો અહીંયા આપણે 15 માંથી 9 બાદ કરી નાખીએ તો આપણે કેટલા મળી જાય તો કે 15 માંથી 9 બાદ કરીએ એટલે -6 મળી ગયું તમને લોકોને. બરાબર શું થઈ ગયું તો કે 0 થઈ ગયું. ચાલો આને પેલી બાજુ મોકલો, પેલી બાજુ મોકલો તો +6. અહીંયા -3k છે. તો અહીંયા k બરાબર 6/-3. તો k બરાબર આપણને આન્સર મળી ગયો -2. ચાલો કેટલા વિદ્યાર્થીઓએ -2 આન્સર લખી દીધો તો? રેડી? ચાલો -2. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર એ. રેડી? ચાલો નેક્સ્ટ 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. જોરદાર. હું તો કહું છું વિસ્તરણના સૂત્ર છે ને ફરજિયાત વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર એટલી પ્રિપેરેશન કરજો કે વિસ્તરણના સૂત્ર તમને આવડી જાય. એટલે આ બીજગણિતના આ સૂત્ર છે ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 10મા ધોરણ 10 માટે તો ખાસ કરીને. રેડી? તો આ સૂત્ર તમારે ફરજિયાત તૈયાર કરવા જરૂરી છે મિત્રો. રેડી? અને આના માટે વિદ્યાર્થી મિત્રો આપણી બ્રહ્માસ્ત્ર બેચ પણ ચાલે છે જેની અંદર તમને ભરપૂર માત્રામાં પ્રિપેરેશન કરવામાં આવે છે. તો ચોક્કસથી જોવાનું ભૂલતા નહીં. રેડી? ચાલો તો અહીંયા તમારા માટે 4x² - 28x + 49 બરાબર ખાલી જગ્યા કૌંસનો સ્ક્વેર થશે. હવે શું કરશું? અહીંયા કૌંસ પેટર્ન જ્યારે લેવાની. કઈ પેટર્ન લેવાની? કૌંસનો સ્ક્વેર +2 કૌંસ કૌંસનો સ્ક્વેર. ચાલો અહીંયા થઈ ગયો 4x². તો અહીંયા થઈ ગયા 2x. વર્ગમૂળ કાઢી નાખવાનું. 49 નું કેટલું થઈ જાય તો કે 7. ચાલો અહીંયા 7 અને અહીંયા 2x આવશે. તો આને આપણે લખશું તો અહીંયા તમારા માટે માઇનસ છે. શું આપેલું છે તો કે તમને માઇનસ આપેલું છે એટલે આપણે અહીંયા માઇનસ રાખશું. રેડી? માઇનસ. તો કૌંસનો સ્ક્વેર એટલે અહીંયા થઈ ગયું તમારા માટે 2x માઇનસ કેટલા તો કે 7. તો જવાબ ક્યાં આવશે? 2x - 7 આખાનો સ્ક્વેર. ઓપ્શન નંબર એ આપેલો છે. ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ 8મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ચાલો a + b + c બરાબર 0 હોય તો એનો ઘન + b નો ઘન + c નો ઘન બરાબર શું થાય? એટલે ભાઈ આ તો બેઠે બેઠું સૂત્ર છે. એની મજા જ આવી જાય, મજો જ આવી જાય વિદ્યાર્થી મિત્રો. બેઠે બેઠું સૂત્ર છે. ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. રેડી? આના ઉપર કોઈ દલીલ કરવાની જરૂર નથી. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી કે જેની અંદર તમને ન આવડે. એકદમ આસાન વિદ્યાર્થી મિત્રો. જોરદાર રીતમને આપેલું છે. ચાલો નેક્સ્ટ 9મા નંબરના દાખલાની વાત કરીએ. x ની બધી કિંમતો માટે x² + kx + 6 બરાબર કૌંસમાં x + 2 કૌંસમાં x + 3 હોય તો k ની કિંમત ખાલી જગ્યા થાય. હવે જો એકદમ આસાન. જો અહીંયા 3 ને 2 5 5 થાય ભાઈ. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. એટલે અથવા શું કરશું તો કે x² + kx + 6
અહીંયા આપણે એપ્લાય કરશું ને તો x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 આવી જશે. 6 અહીંયા છે. હાલો તો કાપી નાખો ડાયરેક્ટ જ. 6 અહીંયા છે. x નો સ્ક્વેર તો અહીંયા kx બરાબર કેટલા? તો કે 5x. x ગયા, k બરાબર કેટલા? તો કે 5. ડાયરેક્ટ આન્સર. આવી રીતે પણ કરી શકાય. ચાલો, વિસ્તરણમાં x નો સહગુણક ખાલી જગ્યા મળે. હવે આનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કરશું તો વિદ્યાર્થી મિત્રો કેવું થઈ જશે? તો કે કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન પ્લસ 3 કૌંસનો સ્ક્વેર કૌંસ પ્લસ 3 કૌંસનો સ્ક્વેર. આ પેટર્ન થી શીખો ને એટલે સૂત્ર તમારે યાદ ન રાખવું પડે, ડાયરેક્ટ કામ થાય. એટલે આ પેટર્ન સૌથી બેસ્ટ પેટર્ન છે. આ પેટર્નમાં શીખો ને એટલે સૂત્ર તમારે યાદ જ નહીં રાખવાનું, ડાયરેક્ટ કૌંસની કિંમતમાં કામ થઈ જાય. 27 પ્લસ 3 તેરી 9x નો સ્ક્વેર અને પ્લસ અહીંયા આવી જશે તમારા માટે 3 નો વર્ગ 9 9 તેરી 27x. તો અહીંયા તમારે લોકોએ x નો સહગુણક માંગેલો છે, એટલે x નો સહગુણક કેટલો થશે? x નો સહગુણક, ચાલો કમેન્ટમાં આન્સર આપી દેજો મિત્રો. કેટલો થશે સહગુણક? તો કે 27 થઈ જશે. બાપુ હકથી ઓપ્શન નંબર ડી ટીક કરીને આવવાનો છે. ઓપ્શન નંબર ડી તમારો અહીંયા સાચો જવાબ આવશે. રેડી? આ x પ્લસ 3 આખાના ઘનનું વિસ્તરણ આપેલું છે આપણે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વાહ, ખૂબ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વર્ષમાં તમે આવી ગયા છો. તો હવે ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષકો પાસે તમે જો ગણિત વિષયને ભણવા માંગતા હોય તો તમારા માટે ખૂબ સરસ મજાની એક ઓપોર્ચ્યુનિટી લઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા સુધી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો જેની અંદર આપણી છે બ્રહ્માસ્ત્ર બેચ 2026, માત્ર ને માત્ર 499 રૂપિયામાં જ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોઈન્ટ થઈ જજો, જેની અંદર તમને લોકોને મળી રહેશે લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસ. આ તમારો ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે. આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેકોર્ડિંગ ક્લાસ તમને મળી રહેશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને પીપીટી દ્વારા સમજાવવામાં આવશે. દાખલા, હેન્ડ રાઇટિંગ તમને લોકોને મળશે. પીડીએફ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને મળી જશે. એટલે કે જે આપણે તમને અભ્યાસ કરાવેલો છે એ અભ્યાસ પીડીએફ સ્વરૂપે તમને લોકોને મળી જશે. એનિમેશનથી ભરપૂર પીપીટી હશે, એમસીક્યુ ટેસ્ટ હશે, વોટ્સઅપ સપોર્ટ હશે, મેન્ટોરશિપ હશે. ઘણી બધી વસ્તુ મળવાની છે વિદ્યાર્થી મિત્રો, અને છેક સુધી વાર્ષિક પરીક્ષા સુધી તમને લોકોને ફૂલ સપોર્ટ આની અંદર મળી રહેશે. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના નીચેના ભાગમાં જઈ અને ડિસ્ક્રિપ્શનમાં નીચેના ભાગમાં જઈ અને તમે લોકો બ્રહ્માસ્ત્ર બેચ માટે તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા તમારા લોકોએ પૂરવાની છે. x ના ઘનનો સહગુણક. તો x ના ઘનનો સહગુણક એટલે આ જો પદ અહીંયા રહ્યું. x ના ઘનનો સહગુણક એટલે કેટલો મળી જશે? -1 મળી જશે. બહુ આસાન દાખલો છે આ તો. ચાલો 12મા નંબર ઉપર ખાલી જગ્યા બહુપદીનો ઘાત અવ્યાખ્યાયિત છે. તો કે ખાલી જગ્યા બહુપદીનો ઘાત અવ્યાખ્યાયિત છે તો આપણા માટે શું થઈ જશે? શૂન્ય. શૂન્ય બહુપદીનો ઘાત કેવો હોય છે? અવ્યાખ્યાયિત હોય છે. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ 13મા નંબર ઉપર. તો કે x પ્લસ b નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે આનું શૂન્ય મેળવવા માટે અહીંયા શું કરવું પડે? તો કે ax પ્લસ b બરાબર 0. તો x બરાબર -b, x બરાબર -b ના છેદમાં a. તો અહીંયા x બરાબર -b ના છેદમાં a તમને લોકોને આ બહુપદીનું શૂન્ય મળે છે. રેડી? નેક્સ્ટ અચળ બહુપદીને શૂન્ય ખાલી જગ્યા હોય છે. તો કે વાસ્તવિક સંખ્યા. અચળ બહુપદી તમને લોકોને આપેલી હોય તો એનું શૂન્ય તમારે માટે વાસ્તવિક સંખ્યા હોય છે. કારણ કે અચળ બહુપદી માટે વાસ્તવિક સંખ્યા એટલે કે p of x બરાબર k. આ તમારા માટે કેવી સંખ્યા છે? તો કે આ તમારા માટે અચળ બહુપદી છે. કેવી બહુપદી છે? અચળ બહુપદી છે. અને જ્યાં k તમારા માટે વાસ્તવિક સંખ્યા છે. k શું છે આપણા માટે? તો કે વાસ્તવિક સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એકદમ સચોટ અને પરફેક્શન સાથે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને વિડીયોને લાઈક કરવાનું વિદ્યાર્થી મિત્રો ન ભૂલતા. ચોક્કસથી લાઈક કરી દેજો. રેડી? ચાલો તો આપણે આગળની એક બાબતને જોઈએ, ચેક કરીએ. મોસ્ટ આઈએમપી વિકલ્પ છે p of -1 is equal to 0 હોય તો બહુપદી p of x નો અવયવ ખાલી જગ્યા છે. હવે અહીંયા આને x કહેવાય. x બરાબર -1.
એક આ બાજુ આવે. અત્યારે શું છે? આ અત્યારે શૂન્ય છે. શું છે? શૂન્ય. હવે એક પેલી બાજુ જાય એટલે અહીંયા x પ્લસ 1 બરાબર 0. આ તમારા માટે શું બની ગયો? તો કે અવયવ બની જાય છે. ચાલો તો જવાબ શું આવશે કમેન્ટમાં જણાવો. તો x પ્લસ 1 તમારો લોકોનો જવાબ મળી જશે. 16મા નંબર ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તમને લોકોને p of x બરાબર 3x નો ઘન માઇનસ 6x નો સ્ક્વેર પ્લસ kx માઇનસ 12 ને x માઇનસ 2 વડે ભાંગતા મળતી શેષ 6 હોય તો કે બરાબર તમારા લોકોએ શોધવાનું છે. હવે જો આની અંદર તમને શેષ પણ આપેલી છે, ભાંગવાનો છે એ પણ તમને કીધું છે. તો અહીંયા શેષ ક્યારે મળી હોય? તો શેષ આમાંથી શું કરી દેવાની? તો કે બાદ કરી દેવાની. શેષ આમાંથી બાદ કરી દેવાની. તો અહીંયા આપણે p of x લખીએ છીએ ને, p of x એમાંથી શેષને શું કરી દેવાની? બાદ કરી દેવાની. અને પછી તમારે લોકોએ એને કેના વડે ભાંગી દેવાનું? x માઇનસ 2 વડે ભાંગી દેવાનું. પણ એવું કઈ આપણે જોઈએ અહીંયા કઈ રીતે કામ કરવાનું છે. ચાલો તો અહીંયા થઈ ગયું 3x નો સ્ક્વેર ઘન માઇનસ 6x નો સ્ક્વેર પ્લસ kx માઇનસ 12 માઇનસ કેટલા થઈ ગયા? 6. ચાલો તો p of x આપણા માટે કેવું તૈયાર થાય છે? તો કે હવે p of x બરાબર 3x નો ઘન માઇનસ 6x નો સ્ક્વેર પ્લસ kx માઇનસ 18 આવું તૈયાર થઈ ગયું તમારા માટે. રેડી? હવે શું કરશું? x માઇનસ 2 એનો શું છે? વડે ભાંગતા શેષ તમને મળે છે. તો x માઇનસ 2 આપણે લઈ લઈએ તો એ અવયવ છે. તો x માઇનસ 2 બરાબર 0. તો x બરાબર કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયું. રેડી? હવે આની અંદર આપણે કિંમત મુકાઈ દઈએ તો અહીંયા p of 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. તો 0 બરાબર 3 કૌંસમાં 2 નો ઘન માઇનસ 6 કૌંસમાં 2 નો વર્ગ પ્લસ k કૌંસમાં 2 માઇનસ કેટલા આવ્યા? તો કે 18 મળી ગયા. ચાલો અહીંયા થઈ ગયું 0 બરાબર 3 કૌંસમાં કેટલા થઈ ગયા? 8 માઇનસ 6 કૌંસમાં 4 પ્લસ 2k માઇનસ કેટલા થઈ ગયા? તો કે 18 થઈ ગયા. ચાલો 8 તેરી તો કે 24 માઇનસ 6 ચોક 24 પ્લસ 2k માઇનસ 18. તો અહીંયા 24 ગયા, 18 આ બાજુ આવશે તો 2k બરાબર કેટલા થઈ ગયા? 18. ચાલો k બરાબર 18 ના છેદમાં કેટલા? તો કે 2. અહીંયા આન્સર કેટલો મળી જાય છે? તો કે 9 તમને આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 9 આન્સર તમારા માટે થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ 17મા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો, તો કે 17મા નંબર ઉપર તમને લોકોને આપેલું છે. અહીંયા સૂત્ર તમારા લોકોએ ડાયરેક્ટ બેઠું એપ્લાય કરી દેવાનું છે. x પ્લસ y, આમાં ધ્યાન રાખજો, હું અહીં લખી દઉં છું તમને. x પ્લસ y પ્લસ z કૌંસની અંદર ફરી x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ xz. આ તમારે લખવાનું છે. આ લખતા નહીં, આ સૂત્ર તમારે લોકોએ લખવાનું છે. 2x માઇનસ 3y કૌંસમાં 4x નો સ્ક્વેર પ્લસ 6xy પ્લસ 9y નો સ્ક્વેર. રેડી? અહીંયા તમને લોકોને આપેલું છે. તો આ કેનું સૂત્ર છે? તો કે 2x નો ઘન. એટલે અહીંયા તમારા માટે થઈ જશે 4x નો ઘન નું સૂત્ર આ તમારા માટે એપ્લાય થાય છે. એટલે 2x નો ઘન માઇનસ 3y નો ઘન. આ એના માટેનું સૂત્ર તમને લોકોને અહીંયા આપેલું છે. એટલે સૂત્રને તમે ટ્રાન્સફર કરો તો અહીંયા તમારા માટે થઈ જશે 8x નો ઘન માઇનસ અહીંયા 27y નો ઘન. આ બેમાંથી કોઈ પણ આન્સર તમે લોકો એટેન્ડ કરી શકો. ચાલો નેક્સ્ટ અહીંયા તમને લોકોને આપેલું છે એની અંદર તો કે બે પદ આપેલા છે. બે પદોની સંખ્યા કેવી છે? સમાન છે. અને નિશાની કેવી છે? વિરુદ્ધ. તો કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4y માઇનસ કેટલા થઈ ગયા છે? 5. તો અહીંયા થઈ ગયું 4y. અહીંયા મિસ્ટેક છે અને ભૂલ છે. તમને લોકોને સ્વાધ્યાય પોથીમાં જ ભૂલ આપેલી છે. 16y નો સ્ક્વેર માઇનસ અહીંયા થઈ જશે 25. એટલે 16y નો સ્ક્વેર માઇનસ 25 થઈ જશે. અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો, અને કૌંસનો સ્ક્વેર હશે અને માઇનસ કેટલા આવે? 25 તમારો લોકોનો જવાબ આવે, અથવા તો 5 નો સ્ક્વેર તમારો જવાબ આવશે. આવી મિસ્ટેક આવશે હો ભાઈ, ધ્યાન આપી દેજો થોડુંક. રેડી? જો અહીંયા જવાબ આવ્યો એ માઇનસ 25 આવે છે એટલે એને ચેક કરી લેજો. વળી હું સાફ કરી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. રેડી? આ જુઓ જવાબ આવે છે પણ એ તમારા લોકોને મિસ્ટેક છે, અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે આમાં AB બરાબર ખાલી જગ્યા થાય. AB બરાબર એલા ભાઈ 36 છે. કેમ? તો કે આ સૂત્રને આપણે એપ્લાય કરીએ તો x નો સ્ક્વેર પ્લસ
કૌંસમાં a પ્લસ બી એક્સ પ્લસ એ બી આવું સૂત્ર છે. તો અહીંયા x ના સ્ક્વેર માટે કેટલું થઈ ગયું 1, આ x બરાબર તો કે 13 અને ab બરાબર કેટલા થઈ જશે તો કે ab બરાબર અહીંયા 36 થઈ જશે. તો અહીંયા આન્સર તમારો કેટલો આવશે 36. નેક્સ્ટ, ધોરણ 3 થી લઈને 12 ના નીચેના મુજબની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સમજૂતી સાથે સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને તેમજ તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને એમપી પ્રશ્ન અને એસાઇનમેન્ટનું સોલ્યુશન અને એસાઇનમેન્ટ પણ તમને લોકોને અહીંથી ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી તમને લોકોને મળી જશે. જો તે વસ્તુ તમે પીડીએફ કે પીપીટી તમે લોકો વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 નંબર ઉપર. અને જો પીડીએફ ને તમે એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. એટલે ડાઉનલોડ કરી લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ વસ્તુમાં જોઈએ આપણે. ઓકે, ચલો અહીંયા તમને આપેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેમાં જણાવવાનું છે. તો અહીંયા તમારા માટે x ની 3 ઘાત, અહીંયા ઘાતનો ગુણાકાર એટલે x ની 6 પ્લસ x માઇનસ 5 ની ઘાત 6 છે. તો કે વિધાન કેવું છે ખરું છે. ચલો નેક્સ્ટ, સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર x પ્લસ b જ્યાં a does not equal to 0 અને a અલ્પવિરામ b belongs to r વિધાન ખરું છે. ચાલો નેક્સ્ટ, સુરેખ બહુપદીને વધુમાં વધુ એટલે બાપો બહુપદી આવે ને વધુમાં વધુ શબ્દ દેખાય એટલે વિધાન ખોટું જ હોય, કાંઈક વિચારવાનું જ નહીં. વધુમાં વધુ શબ્દ આવે એટલે બાપુ વિધાન કેવું ખોટું જ હોય. ઓછામાં ઓછું, રેડી, ઓછામાં ઓછું ખ્યાલ આવ્યો, રેડી. તો આ એક ધ્યાન રાખી લે, ઓછામાં ઓછું, સોરી વધુમાં વધુ તમને મેં મહત્તમ, હા નહીં ઉભા રહી જાઓ, વધુમાં વધુ 1 શૂન્ય મળે. વિધાન ખરું છે, વિધાન કેવું છે ખરું છે. અને ખાસ ધ્યાનમાં લઈ લેજો, ઓછામાં ઓછા નામનો શબ્દ આવે ને એટલે વિધાન કેવું છે તમારા માટે તો કે ખોટું જ છે. ઓછામાં ઓછા નામનો શબ્દ આવે એટલે વિધાન ખોટું છે. અહીંયા જો એક સમજવા ભૂલ થઈ, આ એક વસ્તુમાં ખાસ કરીને ધ્યાન આપી દીજો. રેડી, આપણે એક વસ્તુ યાદ રાખો, વધુમાં વધુ શૂન્યની સંખ્યા કેટલી તો કે 1 જ હોય. રેડી, ઓછામાં ઓછા નામનો શબ્દ દેખાય ને એટલે વિધાન ખોટું જ. રેડી, એને વિચારતા નહીં લાંબુ એમાં. ચલો નેક્સ્ટ આગળ વધીએ. p of x બરાબર x પ્લસ 5 નું શૂન્ય 5 છે. નહીં ભાઈ, -5 હોય વિધાન ખોટું છે. કારણ કે અહીંયા x પ્લસ 5 બરાબર શું થઈ ગયું તો કે 0. x બરાબર કેટલા થઈ ગયા -5. તો શૂન્ય અહીંયા -5 મળે તમને લોકોને. શૂન્ય કેટલું મળ્યું -5. તો વિધાન કેવું છે ખોટું. x નો ઘન -8 ને x -2 વડે ભાંગતા શેષ 0 વધે છે. ચાલો ચેક કરી લઈએ. તો અહીંયા તમારા લોકોને અહીંયા ભાંગ્યું આપણે x -2 બરાબર 0. તો અહીં x બરાબર કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. અહીંયા મૂક્યા આપણે 1, અહીંયા તમારા માટે અચળ પદ એટલે 0 0 -8. રેડી, 2 ઘાત 1 ઘાત અચળ પદ. ઓકે, અહીંયા 0 મૂક્યો, અહીંયા લઈ આવ્યા 2 કા 2 કેટલા આવ્યા 2. રેડી, અહીંયા ગયા તો કેટલા 2, અહીંયા કેટલા આવ્યા સોરી 2 દુ 4, અહીંયા કેટલા આવ્યા તો કે 2 આવી ગયા, અલા સોરી 4 આવ્યા. રેડી, અને 4 દુ કેટલા થઈ ગયા 8. અહીંયા શેષ કેવી મળી 0. તો કે વિધાન કેવું છે ખરું છે. રેડી, નેક્સ્ટ, અહીંયા તમારા માટે આપેલું છે એની અંદર વિધાન ખરું છે કે ખોટું છે એ તમારે બતાવવાનું છે. વિધાન ખરું છે કેમ તો કે અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ મોટો કૌંસ નાનો કૌંસ પ્લસ નાના 2 કૌંસ. રેડી, અહીંયા x અહીંયા -5 -3, અહીંયા -5 -3. તો અહીંયા થઈ ગયું x નો સ્ક્વેર માઇનસ 5 ને 3 8 થઈ ગયા 8x ને પ્લસ કેટલા થઈ ગયા તો કે અહીંયા 15. અહીંયા ગુણાકાર છે, આ શું છે ગુણાકાર. તો વિધાનમાં તમારું વિધાન કેવું છે ખરું છે. ચાલો નેક્સ્ટ, અહીંયા તમારા માટે વિધાન ખોટું છે. કેમ તો કે આનું વિસ્તરણ કરશો ને તો x નો સ્ક્વેર માઇનસ કેટલા મળી જાય 9 મળી જાય. અને જ્યારે તમને અહીંયા આવું આપેલું છે તો વિધાન કેવું છે ખોટું છે. ચાલો નેક્સ્ટ, x નો સ્ક્વેર x -1 નો હોલ સ્ક્વેર. હવે આનું આપણે વિસ્તરણ કરશું ને તો x નો સ્ક્વેર -2x + 1 મળે. રેડી, તો આ જે રકમ તમને આપેલી છે એમાં અહીંયા તમને 2 આપવા જોઈએ પણ નથી આપેલા એટલે વિધાન કેવું છે ખોટું છે. 29, અહીંયા તમને લોકોને આપેલું વિધાન ખોટું છે. કેમ કે અહીંયા શું આવશે માઇનસ આવે, કારણ કે એના સૂત્ર નોંધ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો.
x નો ઘન માઇનસ y નો ઘન, તો અહીંયા થઈ જશે x માઇનસ y, પેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની, બેયનો ગુણાકાર, બીજાનો વર્ગ. રેડી? અને અહીંયા x નો ઘન પ્લસ y નો ઘન, તો અહીંયા થઈ જશે તમારા માટે x પ્લસ y, પેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની, બેયનો ગુણાકાર, બીજાનો વર્ગ. આ સાચા સૂત્ર આપણે લખેલા છે. રેડી? સ્વાધ્યાયમાં બેઠે બેઠા તમને સૂત્ર સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા તમને લોકોને વિસ્તરણની અંદર, તો આનું વિસ્તરણ આપશું તો પેલાનો વર્ગ એટલે x નો સ્ક્વેર પ્લસ 2, પેલું બીજું પ્લસ બીજાનો વર્ગ એટલે 1/x નો સ્ક્વેર. આમાં x અને અહીંયા 1/x, તો x ઉડી જાય તો x નો સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/x નો સ્ક્વેર આવે. હવે આવું આપેલું, આવું આ સૂત્ર ઉપરથી બને છે, પરંતુ આપેલું આપણને કંઈક આવું છે. રેડી? તો આ બે આપણને નડે છે, અહીંયા છે ને, સોરી, x આપણને નડે છે, આમાં નથી ને આમાં છે, તો વિધાન ખોટું છે. રેડી? ચાલો નેક્સ્ટ. એક એક વાક્ય કે શબ્દ કે અંકમાં તમારા લોકોએ જવાબ આપવાના છે. x સ્ક્વેર નો સહગુણક કેટલો? તો કે 1 આવશે. x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 1 છે. બી, x સ્ક્વેર નો સહગુણક, તો આમાં પણ એક જ, સોરી, હાલો અહીંયા થોડું સમજવું તમારે પડશે. જો ભાઈ અહીંયા ઘાત ઘાત આપેલી છે ને, તો અહીંયા 4x નો 4 ઘાત, અને એની પાછી કેટલી થઈ ગઈ તમારા માટે? 1/2 ગુણ્યા અહીંયા x ની કેટલી? તો કે 2, સોરી, પ્લસ. આમાં જો ભાઈ આ અટવાડે એવો તમારા માટે હેતુલક્ષી હતો. આમાં કેટલા લોકો અટવાઈ ગયા હતા ને એ મને કહેજો, જણાવજો. આમાં કોઈ એક લખીને આવ્યું નહીં તો બહુ અટવાણા છે. એની x ની 2 ઘાત થઈ ગઈ, તો અહીંયા 4x ની 2 ઘાત પ્લસ x નો સ્ક્વેર પ્લસ 2, એટલે અહીંયા થઈ ગયું 5x નો સ્ક્વેર પ્લસ 2, એટલે અહીંયા 5 આવે છે. આને ધ્યાનમાં લઈ લેજો. એને ગણતરી કરી દીધી એટલે ખબર પડી જાય તમને. ચાલો, 5 ઘાત વાળી એક પદી, 5 ઘાત વાળી એક પદી, તો આ તમારો જવાબ, x ની 5 ઘાત. 10 ઘાત વાળી દ્વિપદી, તો 10 ઘાત વાળી x ની 10 ઘાત પ્લસ 5. 15 ઘાત વાળી ત્રિપદી, તો x ની 15 ઘાત પ્લસ 10x પ્લસ 5. તમે તમારી રીતે કોઈ પણ એક્ઝામ્પલ ને અંદર આની અંદર ઉદાહરણ તમે આપી શકો. એક ઘનનું ઘનફળ તમને x નો ઘન માઇનસ 4x હોય તો તેના શક્ય પરિણામ તમારા લોકોએ લખવાના છે. તો આના શક્ય પરિણામ વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં x માઇનસ 2 કૌંસમાં x પ્લસ 2 થઈ જશે. કઈ રીતે એવું તમને સવાલ થાય તો અહીંયા માઇનસ 4x છે, x ને કોમન કાઢી લ્યો, તો અહીંયા થઈ ગયો તમારા માટે x નો સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. હવે પેલાના ભાગલા, તો કે x કૌંસમાં x માઇનસ 2 કૌંસમાં x પ્લસ 2. જો આન્સર આવી ગયો. રેડી? લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ઘન મળી ગયું. રેડી? નેક્સ્ટ. કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આન્સર તમારા લોકોનો -97/216 મળે છે. કઈ રીતે મળે છે તે જોઈ લઈએ. 1/8 પ્લસ અહીંયા થઈ ગયું આપણે 1/, કેટલા? તો કે 27 માઇનસ, તો કે અહીંયા થઈ ગયું તમારા માટે 125/, કેટલા થઈ ગયા? 216 થઈ ગયા. ચાલો પેલા અહીંયા લસાનું કામ પતાઈ ગયો. 27 પ્લસ 8 છેદમાં 27 ગુણ્યા 8 તમારે કરવાનું છે. 27 49 7 8 56 6, અને કેટલા થઈ ગયા? 5 8 દુ 16, 16 ને 5 કેટલા થઈ ગયા? તો કે 16 ને 5 થઈ ગયા 21, એટલે 216 માઇનસ 125, અને અહીંયા કેટલા થઈ ગયા? 216. તો અહીંયા થઈ ગયા તમારા માટે 27 અને 8 નો આપણે સરવાળો કરવો પડશે. તો 7 ને 7 14 ને 1 15, 15 નો 5 વિદા પડી 1, એટલે 35 માઇનસ 125, અને છેદમાં કેટલા થઈ ગયા? 216 થઈ જશે. રેડી? તો અહીંયા 125 આપણે છે જે આવ્યા છે. રેડી? અહીંયા આન્સર ખોટો બી જાણ થાય છે. રેડી? તો 125 માંથી આપણે 35 ને શું કરી દેવાના છે? તો કે બાદ કરી દેવાના છે, 0. અહીંયા આપણે તો કે 12, 12 માંથી 3 જાય તો કેટલા વધે? 12 માં 3 જાય તો તમારા માટે વધી ગયા વિદ્યાર્થી મિત્રો 9. તો 90, 90 ના છેદમાં કેટલા થઈ જાય છે? માઇનસ 90 ના છેદમાં 216. આન્સર વેરીફાઈ કરી લેજો. આની અંદર ખાસ કરીને એક ધ્યાન આપી દેજો અને કમ્પ્લીટ કરી નાખજો. રેડી? ઓકે, ઉપરનામાં તો સાચું જ છે, પણ તો એકવાર ચેક કરી લેવું તો વધારે સારું. રેડી તમારા માટે? ઓકે, તો અહીંયા આન્સર તમારો 90 ના છેદમાં 216 આવશે. ચાલો આનું વિસ્તરણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારું વિસ્તરણ x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર પ્લસ 2xy માઇનસ 2yz માઇનસ 2xz તમારા માટે વિસ્તરણ બની જશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે જોરદાર હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. a પ્લસ b બરાબર 3 અને a b બરાબર 12 હોય તો અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન તમારે લોકોએ શોધવાનો છે. ચાલો, તો અહીંયા આપણા માટે સૂત્ર એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થઈ જાય? a પ્લસ b નો ઘન, આવું સૂત્ર હોય.
તો શું થાય અહીંયા? તો કે અહીંયા થઈ જાય સાહેબ a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3 a b કૌંસમાં a પ્લસ b આવું થાય. તો બસ આની અંદરથી બાદ કરી દેવાનું, ત્યાં બીજું કઈ નથી એમાં કઈ. ચાલો તો અહીંયા શું થઈ ગયો? આ કિંમત અંદર એડ કરાઈ ગયો. ચાલો તો કે 3 નો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3 કૌંસમાં કેટલા? તો કે 12. અહીંયા કેટલા? તો કે 3. ચાલો અહીંયા 3 તેરી 9 બને 12 તેરી કેટલા થઈ ગયા? તો કે 12 તેરી 108. ઓકે ચાલો એટલે 12 ગુણ્યા 9 સોરી 12 નવા 100 ને કેટલા થઈ ગયા? અહીંયા તમારા માટે 8 થઈ ગયા. અહીંયા 3 નો ઘન એટલે કેટલા થઈ ગયા? 27. અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન તમારા માટે થઈ ગયું. આ કિંમત આ સાઈડ લઈ આવો. 27 માઇનસ 108 બરાબર a નો ઘન પ્લસ b નો ઘન તમારા માટે થઈ જશે. તો અહીંયા તમે બાદ બાકી કરશો. અહીંયા આન્સર ખોટો છે ભાઈ, આ ધ્યાન રાખજો. રેડી? અહીંયા તમે લોકો બાદ બાકી કરશો એટલે તમારો જવાબ શું આવી જાય? ઉભારી 1 મિનિટ. ઓકે આપણું સાચું જ છે ભાઈ. રેડી? એવરેજ સાચું છે આપણું. અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન બરાબર આપણે માટે જવાબ થઈ જાય 108 માંથી 27 ને કરી દેવાના છે બાદ. તો અહીંયા બાદ થયા એટલે 1 અને અહીંયા થયા એટલે કેટલા થયા? 8. કેટલા આવ્યા તમારા માટે? માઇનસ ના જાય ને માઇનસ. તો અહીંયા -81 તમારો લોકોનો અહીંયા આન્સર બને છે. આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અને કમ્પ્લીટ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. રેડી? આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવું. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે x+1 બહુપદી ની ઘાત જણાવવાની છે. જો આ બહુપદી છે અને અહીંયા તમારા લોકો એની ઘાત જણાવવાની છે. ચાલો તો બહુપદી આ x+1 ની ઘાત કેટલી? તો કે આ તો સુરેખ બહુપદી છે તો b આવશે. તો ઓપ્શન નંબર b. રેડી? આ કેટલા? તો કે આની મહત્તમ ઘાત 2 છે તો આ દ્વિઘાતી છે તો અહીંયા ઓપ્શન નંબર d આવશે. તો d. અહીંયા તમને મહત્તમ ઘાત 3 છે તો અહીંયા c આવશે. તો ઓપ્શન નંબર c. અને આ અચળ બહુપદી છે તેની ઘાત 0 હશે તો અહીંયા તમારો ઓપ્શન નંબર a તમારો જવાબ આવશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જે અત્યારે સ્વઅધ્યયન પોથી તમે અભ્યાસ કરી રહ્યા છો એ સ્વઅધ્યયન પોથીને જો સોલ્યુશન તમે લોકો મેળવવા માંગતા હોય, પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય કે એપ્લિકેશન થ્રુ તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના નંબર અહીં તમને લોકોને અવેલેબલ છે. વોટ્સઅપના માધ્યમથી જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો એપ્લિકેશન થ્રુ તમે મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. જેની અંદર તમને સોલ્યુશન અવેલેબલ છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો હું તમને આમંત્રિત કરું છું કે ત્યાં આવી જાઓ અને પીડીએફ લઈ લ્યો ઝડપથી. રેડી? ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકોએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વઅધ્યયન પોથીમાંથી આપણે લોકોએ અહીંયા વિભાગ A નું સંપૂર્ણ સોલ્યુશન આજે પૂરું કરીએ છીએ. રેડી? વિભાગ A નું વિભાગ B નું સોલ્યુશન લઈને ટૂંક સમયમાં તમારા માટે હું આવી જવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને તમારે કયા સોલ્યુશન પહેલા જોઈએ છે, એટલે કયા વિભાગના જોઈએ છે એ મને તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી અમે તમારા માટે વહેલી તકે એ સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.